નમસ્કાર મિત્રો. એક વખત નારદજીને દ્વારિકાધીશના દર્શન કરવાની ખૂબ ઈચ્છા થઈ એટલે દ્વારિકા આવ્યા. મહેલમાં પ્રવેશ કર્યો. એમણે જોયું તો સત્યભામા મૂંઝાઈને બેઠા હતા. નારદજી સત્યભામા પાસે ગયા, સત્યભામાને પ્રણામ કર્યા અને પછી પૂછ્યું, તમે મૂંઝાયેલા કેમ છો? તમને તો સાક્ષાત પરમાત્મા પતિ તરીકે મળ્યા છે અને છતાંય તમારા ચહેરા પર આ મૂંઝવણ કેમ? સત્યભામાએ કહ્યું, નારદજી, કૃષ્ણ પતિ તરીકે મળ્યા ને એની જ મૂંઝવણ છે. નારદજીએ સામે સવાલ કર્યો કે તમે આ કેવી વાત કરો છો? કૃષ્ણને પામવા માટે લોકો તપ કરે છે, લોકો ધ્યાન કરે છે, લોકો દાન કરે છે, વ્રત કરે છે. તમને એ જ પતિ તરીકે મળ્યા છે, તમને એની મૂંઝવણ છે. આ તમે કહેવા શું માંગો છો? એ વખતે સત્યભામાએ સ્પષ્ટતા કરતા કહ્યું, નારદજી, મને આ જન્મે તો કૃષ્ણ પતિ તરીકે મળ્યા, પણ આવતા જન્મે મારું શું થશે? જો કૃષ્ણ નહીં હોય તો હું કઈ રીતે જીવીશ? મને એ ચિંતા મારી ખાય છે. નારદજીએ કહ્યું, હું તમને એનો ઉપાય બતાવું. તમને આવતા જન્મે જે જોઈતું હોય ને એ જો તમે આ જન્મે દાનમાં આપી દો તો આવતા જન્મે તમને અનેક ગણું થઈને મળે. આપણા શાસ્ત્રો આવું કે છે. તો તમે કૃષ્ણનું દાન આપી દો, આવતા જન્મે તમને કૃષ્ણ વિશેષ પ્રેમ સાથે મળશે. સત્યભામાને આ વાત ગમી ગઈ એટલે સત્યભામાએ તુરત જ નક્કી કર્યું કે કૃષ્ણ હું દાનમાં આપીશ. અને નારદજીએ કહ્યું, મારા જેવો બીજો યાચક તમને કોઈ નહીં મળે, હું સુપાત્ર છું, મને જ દાન કરો. સત્યભામાએ હાથમાં જળ લઈ પ્રતિજ્ઞા કરી અને કૃષ્ણનું નારદજીને દાન આપ્યું. થોડી વાર થઈ, ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા એટલે નારદજીએ વંદન કરીને ભગવાનનો હાથ પકડી કહ્યું, ચલો પ્રભુ મારી સાથે. ભગવાન કે ક્યાં? નારદજીએ કહ્યું, સત્યભામાએ મને દાનમાં આપી દીધા છે. ભગવાન કે સારું, ચાલો. ભગવાન જવા માટે તૈયાર થયા. સત્યભામાને એ વખતે પરિસ્થિતિનું ભાન થયું, વાસ્તવિકતાનું ભાન થયું કે આવતા જન્મે તો મળશે, પણ ભગવાન તો આ જ જન્મે ચાલ્યા. એટલે એમણે તરત જ નારદજીને હાથ જોડીને કહ્યું કે મારે દાન નથી આપવું. મને આવતા જન્મે મળે કે ના મળે, આ જન્મે મારે ભગવાનને નથી છોડવા. નારદજીએ સામે દલીલ કરી કે એક વખત દાનમાં દીધેલી વસ્તુ તમે પાછી મેળવી શકો નહીં, એટલે હવે ભગવાન તમને પાછા નહીં મળે. સત્યભામાએ બહુ જ વિનંતી કરી, ખૂબ આજીજી કરી, ખૂબ પ્રાર્થના કરી. એ વખતે નારદજીએ કહ્યું કે એક કામ કરો, મને ભગવાનની ભારોભાર સોનું આપી દો અને તો હું ભગવાન તમને પરત આપું. સત્યભામાએ કહ્યું, એ ક્યાં મોટી વાત છે, સોનું તો અમારે પુષ્કળ છે. એક મોટું પલ્લું લાવવામાં આવ્યું. એક બાજુ ભગવાન કૃષ્ણને બેસાડ્યા અને બીજી તરફના પલ્લામાં સોનું મૂકવાની શરૂઆત થઈ. જેટલું સોનું હતું બધું જ સોનું મુકાયું, પણ ભગવાનનું પલ્લું સેજ પણ ઊંચું ના થાય. બધાને આશ્ચર્ય કે આ ભગવાનના ભાર કરતા તો અનેક ગણું સોનું સામે મુકાઈ રહ્યું છે ને છતાંય ભગવાનનું પલ્લું સેજ પણ ઊંચું કેમ નથી થતું? આ સુવર્ણ તુલા જ્યારે ચાલતી હતી બરાબર એ જ વખતે રૂક્ષ્મણીજી ત્યાં આવ્યા. રૂક્ષ્મણીજીએ આ બધું જોયું. રૂક્ષ્મણીજીએ પૂછ્યું, શું છે? અને સત્યભામાએ જવાબ આપ્યો. જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની રૂક્ષ્મણી પાસે બધી વાત કરી. રૂક્ષ્મણીજી બહાર ગયા, થોડા તુલસીના પાન લાવ્યા અને ભગવાનની સામેના પલ્લામાં એ તુલસીના પાન મૂક્યા અને તુલસીના પાન મૂકતાની સાથે જ ભગવાનનું જે પલ્લું છે એ ઊંચું થઈ ગયું. બધા જોઈ રહ્યા અને એ વખતે રૂક્ષ્મણીએ કહ્યું, આ સોનાથી તોલાય એવા નથી, આ પ્રેમથી તોલાય એવા છે. અને એટલે પ્રેમથી એક તુલસી પત્ર મૂક્યું તો પણ એનું પલ્લું તરત ઊંચું થઈ ગયું. મિત્રો, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ સત્તા કે સંપત્તિથી નહીં, પ્રેમથી પરાસ્ત થાય એમ છે. અને એટલે તમારી સત્તા કે તમારી સંપત્તિ આ લોકના કહેવાતા સાધુ, સંન્યાસી, મોટેરી વ્યક્તિઓને રાજી કરી શકશે, પરમાત્માને નહીં. પરમાત્માને માત્ર પ્રેમ જ રાજી કરી શકે. માત્ર પ્રેમથી જ પરમાત્માને જીતી શકાય. આપનો દિવસ મંગલમય રહે. જય સ્વામિનારાયણ. જય હિન્દ.